જો આપડી ઓલા છે ઇકો મોડમાં, તો હવે જોઈએ આની સામે જીતે એક ને જેમાં 4 મોડ આવશે, તો આપણે ટ્રાય કરી જોઈએ. ઇકો માં 99% નહીં જ જીતે. હાલો તમે જોવો અહીંયા. હવે આઈસે તો ઓલા જ કેમ લાગે? હવે નહીં પૂગે એમટી હાઈપર હેવો કાઈ કહેવાય નહીં આમ. રામ બધા કેમ છો? બધા મજામાં? આપણો વ્લોગ જોતા ઓલવેઝ મજામાં ગયો. આજે સરસ મજાનો બુધવાર ને આપણે પાસે ફરી વ્લોગ કરતા શરૂ. કેટલા વાગે તમને બતાવી દઉં. તો જો 4:45 થઈ ગયા છે અને આજે આપણે એટલે લેટ વ્લોગ ચાલુ કર્યો કે મારે સવારે હતો ઘણું બધું કામ કે મારા હાથમાં ફોન આવે એમ નહોતો ને, એટલે આપણે અત્યારે ફોન મસ્ત મજાનો લઈને વ્લોગ માટે સમય કાઢી લીધો છે. અને ફાઇનલી જો બેન ના ભાઈ ફાઇનલી હું પણ રૂમ આવી ગયો છું, કારણ કે ઓલા 3 તો આવે કેદી કોને ખબર. આ વિશ્વ છે ને બધાને હેરાન કરે યાર. હવા 6 વિડીયો શૂટ કરવો હતો, જ્યારે 6:45 થી હજી આવ્યો નથી. બોલો એનું શું કરી લેવાનું? આમ જ મોડું થાય મારે યાર. ડે 8 ના વિડીયો મૂકવામાં આવી જાય. 7 વાગ્યા હે, 5:45 નો લબડાવતો તો 7 વાગે આવ્યો છે શખ્સ. ઓલાનું કામ હતું, ખાલી આનું જ કામ હતું. અને આવડો નાવા જાઉં ને આવું જાઉં ને હાલ ગુડા હાલ ઉપર આવી. અને હે તમે લગ્નમાં બોલાવો તો દાડા આવે એવો માણસ છે. લગનમાં કીધું મરણભાઈ, લગનમાં કીધું મરણભાઈ એમ. જો આપણો વિડીયો શૂટ કરતો હતો ને તો કઈક કરતો કરતો કાંઈ નોટ કરતો યાર. હેઠા વાત નહીં ઓલી આખું એમાંય નડે છે આડો બધી આપણે નડી એમને આખું કઈક કરતો કદી છોકરી ઇમ્પ્રેસ થઈ જતું તારાથી. મને રસ જ છોકરી. એટલે જો આપણે વિડીયો શૂટ કરીને નીકળે ગામમાં, અને આજે વ્લોગ મોડો ચાલુ કરશો. રાતે કઈક ઇન્ટરેસ્ટિંગ કરવાનું છે ને આવું અત્યારે નહીં, રાતે કરવાનું. શું કરવાનું એ પછી આગળ સસ્પેન્સ છે. બધી વ્લોગ દેજો સસ્પેન્સ છે આપણે. રાતે કરવાની ડ્રેગ રેસ કોની એરી તમારે રાતે જોવાનું. જો ભાઈ અમારા ગામનો મોટો ગેંગસ્ટર હો. તો જો ફાઇનલી ગામમાં અત્યારે નીકળી ગયા આટો મારવા. શું કરવા જાય? વાન લેવા જાય. એટલે જો આપણે વાન લઈને નીકળી ગયા. ગેરેજે પડ્યું હતું, વાઇપર બંધ હતા ને જ્યાં વ્લોગ માં આવતા બધું કરાયું. કામ ગેટ બીજે ચાલુ કરાવ્યા તો ખર્ચો કર્યો આપણે આ વખતે વાનમાં. તો હવે છે ને ઓલો પ્રિન્સ તો ગયો સાની ઘરે ટુ વ્હીલ લઈને. તો આપણે બે જઈએ રાતે મસ્ત મજાનું મેં એકદમ ડ્રેગ રેસ કરવી થોડીક ટુ વ્હીલ લઈને. જોઈજો વ્લોગ મજા આવશે. જો વાન પાછું ઘર પાસે પાર્ક કરી દીધું છે ને. મને બે ઘરે મૂકવા આવે છે. એક જ આવસાની મૂકવાનો કરે. એને મૂકવાનો જ છે ઘરે. મૂકી દેને ઘરે જ મૂકવાના છે. ચાલો કરે. ફાઇનલી આવી ગયા ઘરે જમવા માટે. કારણ કે આપણે જમવા માટે જ ખાલી ઘરે આવીએ છીએ. એવું જ કામ હમણાં થઈ ગયું છે મારું. તો ડ્રેગ રેસ કરું છું. આમ જો વરસાદ ચાલુ થઈ ગયો છે. આમાં શું કરશો? ફાઇનલી જો હવે વરસાદ થઈ ગયો છે બંધ. થોડીક વાર આવ્યો છે એટલે જ આપડા પૂનમભાઈ પ્રિન્સભાઈ આવી ગયા. ભૂલાઈ ગયું. જો કેટલો ટાઈમ થઈ ગયો મને મિલા વગર. હવે એનો વિચાર કર્યો રોડ હજી એટલો ભીનો નથી થયો, તો હે ડ્રેગ રેસ કરી નાખીએ. ચાલુ પછી રખડવા જશું. તો તમને શોર્ટ્સ દેખાડો ડ્રેગ રેસ ના થોડા. ડ્રેગ રેસ ચાલુ કરવી હતી પેલા જો ઓલામાં ચાર્જિંગ નથી, બહુ ઓછું છે. કારણ કે 4 ડ્રેગ રેસ ના રાઉન્ડ કરશું તો રખડવામાં ઘટશે. એટલે ઓલા વર્સિસ કરવાનું છે એમટી ઇલેક્ટ્રિક વર્સિસ પેટ્રોલ બાઇક. બે તાકાત વાળી ગાડી છે. હવે થોડુંક ચાર્જિંગ થઈ જાય ને એટલે આપણે કરી નાખીએ ડ્રેગ રેસ. ચાલ છે ને હવે જો આપણે જઈએ છીએ ને કેટલા વાગી ગયા ખબર? 10:37 થઈ ડ્રેગ રેસ કરવા માટે. કા હાલો હવે ગાડીઓ બે. આ છે એમટી ની રાઇડર અને હું છું ઓલા હાકવાનો. જોઈએ કોણ જીતે. વર્સિસ હટ કોણ જીતશે? વિશુ આપડી ઓલા છે ઇકો મોડમાં, તો હવે જોઈએ આની સામે જીતે એક ને જેમાં 4 મોડ આવશે. તો આપણે ટ્રાય કરી જોઈએ. ઇકો માં 99% નહીં જ જીતે. હાલો તમે જોવો અહીંયા. વાયસે નો આવવા દીધી ઓલાની તો. આપણે લઈ લીધી નોર્મલ ઓલી ઇકો માંથી. એટલે આપણે હારી ગયા. સારું ચાલુ થાય છે તો જોઈએ ઓલી ગાડી વાળે છે શું થાય. બીજા રાઉન્ડમાં બે આપણે સ્પોર્ટ મોડમાં નાખી લીધી ને. હવે જોઈએ ને ક્યારે પહોંચીએ. કરતા ઓલિમ્પિક ની રેસ કરી નાખી. હાલો બધા દોડીને કોણ પેલા દોડીને પૂગે. ફાઇનલ હવે ચાલુ કરીએ. 3 2 1 બોલ સ્ટાર્ટ. એક તો ટ્રાય હું જો ટ્રાય ને ટાઈ થઈ. એક ટાઈ થઈ છે. હવે જોઈએ પાછો ઇને રાઉન્ડ છે કે હાઈપર નો છે? હવે તો લગભગ હાઈપર ગઈ છે. સ્પોર્ટ માં કર્યો એમાં તો ઓલા આવ્યું. એમાં ઓલી બાજુ બતાવી છે ને, પણ આ બાજુ થી તો આ બાજુથી જોયું તો લાગે કે ઓલા આવ્યું. હવે આઈસે તો ઓલા જ કેમ લાગે છે? હવે નહીં પૂગે એમટી હાઈપર હેવો કાઈ કહેવાય નહીં આમ.
કાંઈ નો કહેવાય એટલે મારે આ ચિત્તાને નો પૂગે હો કોઈ. છે ને હવે આપણા રાઉન્ડ ની ડિટેલ્સ આપશો શું છે ને બોલ દો. ફર્સ્ટ રાઉન્ડ ના વિનર છે તુલસીબેન, સેકન્ડ રાઉન્ડ ના છે બંને છે જેમાં ટાઈ થઈ ગઈ છે, થર્ડ રાઉન્ડ ના વિનર છે મિહિરભાઈ અને ફોર્થ રાઉન્ડ ડિસાઈડ કરશે કે કોણ? ફાઇનલ વિનર કોણ અને છે. આપણે ગાડી નાખી દીધી હાઈપર માં તો હવે મને લાગતું નથી કે આ દેખાશે. તમે જોવો શું થાય સાઈડ માં ઓકે બોલો. ગો. ઓલા ઓલા ભાઈ જીતી ગઈ પૂરું થઈ ગયું નો દેખાય. कैसा लगा आपको हार के हैं ઓનલાઈન ચાર્જિંગ પૂરું થઈ જાય ને તો એને કહે છે 100 કિલોમીટર ઈ કાઈ નત કર નહીં નહીં ઈ કાઈ નત કરવાની હો ને એવી નત કરવાની કેમ હીરિયાને કા કરવાની હોય તમને. ઇલેક્ટ્રિક જીતી ગઈ છે આપડી ઓલા બરોબર એને મોઢું થઈ ગયું આવડું અમથું ને હવે આપણે રખડવા જવું છે મોઢું કાઈ આવડું અમથું નો થાય ઈ તો ભાઈ હાર જીત આયલા રાખે કહી દે હા એમ આમ 100 કિલોમીટર મૂકીને જાવી પડે મારી 2000. હા એમ હમણાં રાજકોટ થી આવ્યા તે ધક્કો મારવા આવ્યો તું આપણે જીતી ગયા હવે રખડવા જઈએ ફૂલ જન. ફોર્થ રાઉન્ડ ના વિનર છે મિહિરભાઈ. તો આપણે ઓલા બધાને જેને લેવું હોય એ લઈ શકે છે. આની વેલ્યુ નથી એટલા માટે ઓલા જિંદાબાદ, ઓલા જિંદાબાદ, ઓલા જિંદાબાદ. ફાઇનલી જો આપણે આટો મારવા જાય છે ને ત્યાંથી આટો મારીને આવીને ઘરેથી વ્લોગ એન્ડ કરીએ કારણ કે આ મસ્ત મજાનો વ્લોગ બની ગયો છે. ફાઇનલી એનો આપણે રખડવા નીકળી ગયા. જો બે ગાડી લઈને એમટી નો ઓલા ભલે વર્સિસ માં આવે એમટી હારી ગઈ પણ પાવર માં એક નંબર છે ભાઈ. આ તો હું તું કઈ રેન્જ માં ડ્રેગ રેસ માં હારી જાય બાકી ઓલી લોંગ રૂટ માટે એમટી જ કામ લાગે. હાલો વાતું સાંભળો. હાલો ભાઈ ભાઈ બાપી માટે બધી ગાડીઓ હારી જ છે. ફરજા કાઢે રોજ બધા તો કેમ નહીં દેખતી વરના એસી ગાડી હતી ને ये नहीं देखने का. अरे ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છે ઘરે. રાતના વાગી ગયા 11:30. તો આપણો બ્લોગને અહીંયા જ એન્ડ કરીને મળીએ આપણે કાલના મસ્ત મજાના નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ, હર હર મહાદેવ.